અભિક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત મનપા દ્વારા ત્રીજા દિવસે સીલ મારવાની કાર્યવાહી યથાવત। ફાયર એનઓસી અને બીયુ પરમિશન ના હોય તેવા એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી। મનપાના કતારગામ ઝોન ઓફિસને અડીને આવેલા વી પ્લાઝા ચોથા માળે આવેલી બે હોસ્પિટલમાં બીયુ પરમિશન ના હોવાથી સીલ કરવામાં આવી। બંને હોસ્પિટલમાં વરવી વાસ્તવિકતા સામે આવી। ફાયરના ઉપકરણ એવી આગ ઓલવવા માટે વપરાતી રિફિલો એક્સપાયર થયેલી શોભાના ગાંઠિયા સમાન લટકેલી જોવા મળેલ। શા માટે ફાયર વિભાગ દ્વારા હજુ સુધી કોઈ ચેકિંગ કરવામાં આવ્યું નથી? શું ફાયરના અધિકારીઓ રાજકોટની ઘટનાની રાહ જોઈ રહ્યા છે? સવાલો જરૂર ઉઠી રહ્યા છે। ડોક્ટરો પણ રૂપિયા કમાવાની લાઈમાં દર્દીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। રિપોર્ટર રાહુલ મોદી, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત।